વહેલા 10 વાગે થી 8 વાગે કેમ નહીં 10 થી 8 ની વાત નહીં અમારી કોઈ ટ્યુશન ટાઈમ નો થઈ શકે ઈ તો થઈ શકે ના ના એના ઈ તો થઈ શકે ઈ તો આપણે ટ્યુશન ભણવાનું 6 થી 8 માં એક વાર ખાલી જ રહેવાનો એક વાર એટલે ઈ તો જે મનો છઠ્ઠા જે ગણિત લેવાના એનો કોઈ પીડા હાથમાંનો ગણિતનો ગણિત લેવાના આઠમાં ગણિતનો પીડા ગણિત લેવાના અને એક્સ્ટ્રા કોચિંગ તરીકે અમને જરૂર લાગશે તમે 1 કલાક એક્સ્ટ્રા ફાળવશો અમને જેમાં અભ્યાસક્રમ આગળ તરફ જતો રહેશે એનો ગુજરાતી કેવા વિષય અમુક કરાવશો એને અમુક જો 50 લાખ થી 1.5 કલાકનું પીરિયડ કરાવશો ફોકસ રાખો એક જ ફોકસ રાખો આઠમા ધોરણના ગણિત વાળો એ ફોકસ રાખો એટલે પ્રશ્ન સોલ્વ તમારે અરે કરી દેશે ને બધી વ્યવસ્થા આ સભ્યો કહી દેશે ને તમારે રહેશે ને આ માણસો લાવો માણસો રાખશો લાવવામાં તો રહેશે ને તમને રહેશે પણ પાસે એક આધો ઓબ્જેક્શન ઉઠાવશે થોડી કોણ ઓલું કરશે બે મોણા શું કેમ રાખ્યો અમે પૂછ્યા વગર આપણે કીધા પૂછેલે મેં જગ જાહેર ને કહી એટલે જ હું કહું છું જગ જાહેર કહી દીધું છે ને એ લોકોને આપણે રિક્વેસ્ટ હાથ જોડીને કરું છું અમુક નામ કાઢી કોકના જાગૃતનો જો મજા આવશે તમારી એનું કરીએ આપણે આરું થાળા પડી દેવા દો એનું કરીએ આમાં તો થાળા પડો તો એક બે નામ તો હવે મને એવા દેખાય કે કોઈને ખબર જ નહીં મારી વાત સાંભળો હું તમને હાથ જોડીને હું તમને મારી વેદના સાંભળો આપણો શાળા પૂરતો સીમિત પ્રશ્ન રાખો શાળામાં જે અમારી ભૂલો સામે સુધારવા તૈયાર છીએ સહમત છે સક્ષમ છીએ તો એ બરોબર છે તમે અમુક માણસોને કહેવાય તમે તેદાડ કહેતા હતા ખબર છે કે તમે કોણ કહેનારું છે આ પાવર ના કરો ગામના એની કોણ અમે ગામના કરો ચાલે ના પણ તેદાડ કહેતા હતા કે હમણાં તક બોલાવો છો એની કોણ ઘણી કરે કહેવાની આપણે હમત છે ગાલે એજન્સી કયો એની કોણ કે આપણે કોણ સાતા ઈ શું કે શિક્ષક પાવર કરતા હતા પાવર કરી ના ચાલે કોઈ પણ અધિકારી થોડું ચાલે કોઈ પણ ઓફિસમાં ગાડી નથી બોલાવતા આપણે પાવર કરે એમ ના ચાલે તમને બોલાવો મને કે પાવર કરે જી કરું કરે એવા પ્રશ્ન એવા કાઢ્યા દાખલો આલવો ઉભા થયા ને ગમને ઈ કે સાહેબ આજ ઈ દાખલો તો બધાનું છે આપણો માર્યો બધાને આખા ગામને એક જ વિષય ઉપર છે કઈ રીતે દાખલો આલવો તમે ઉભા એમ બોલ્યા હતા કે જી મજા નહીં આવે કે હા જી કરું હોય કરે કાઈ કરી ના તમારે ટિકિટ કહું તે દાડે લડવા નતા આયા, આજે અમે લડવા નથી આયા. અમે એક જ વિષય કે અમારે શિક્ષણ જોઈએ ગમે તે સોલ્યુશન લાવવું પડે તમે 20 મિનિટ ફાળવીને શિક્ષણ આપો. એક દાડો શું બગડે એક દાડો શું બગડે પણ આખી જિંદગી છોકરાની ના બગડે બાકી આજ બોલા છે જો મી કાલ આવશે કો અને કાલ જ 15 આવો તમે કોઈ તમે કોઈ સાહેબ તમે મારી વાત તમે માનો હાથ જોડીને કહું છું કે હું તમને હાથ જોડીને કહું છું ને ગામ છે આથીનો પગ છે જો આ ગામમાં અમારી રોજી રોટી છે અમારો રોટલો છે અમારા આ શાળાના બાળકોનું ભવિષ્ય અમારા બાળકો અમારા ઘરેથી અમારા ને એના બાળકોનું ભવિષ્ય અમે વહીથી અમારો ચૂલો વહીથી ચાલે એટલે જો તમને તકલીફ પડી તમારા અમારા ધ્યાન ઉપર દોર્યું છે ચોક અમારી શાળાના વડા તરીકે મારી ચોક શાળાના વડા તરીકે મારી ચોક કચાશ રહી ગઈ છે મારી કચાશ રહી ગઈ છે મારી ચોક ભૂલ તેને સુધારવા માટે હું પૂરેપૂરો પ્રયત્ન કરું છું પ્રયત્ન કરીશ મેન વસ્તુ શિક્ષકોની ઘટશે એટલે આપણે પહોંચી વળતા નથી તો તમે સહકાર આવ્યો છે કે સાહેબ તમે બીજા માણસો લાવીને જે એમના પગાર ધોરણ કે આના કરવા માટે અમને વ્યવસ્થા લોકો તો હું તમને કઈ જેટલો અમારાથી થશે એનો અમે કરશું બાકીનું તમે જે 2-4 ગણો તમે બંધના પગારનું સાહેબ તમને હવે અપડો મારી વાત તમને શાળાનો જ્યાંથી હું આ ખુરશી પર છું તમારી શાળાની કોઈ પણ તમારી તકલીફ હોય તમારે મને સીધી રજૂઆત કરજો એનું બીજા દાડે પરિણામ ના આવે તો તમને જે શિક્ષકને જેને કહેવાય તમને હું ભેગો રહી તમારી સાથે હું કરું ભાઈ તમારે કેમ રેડી બોલો એટલે હું કમ્પ્લેટ આમ મજા આવે તમારી સાથે હું તમે રેડી બોલો એટલે બધા ઘર્ષણમાં બોલતા કોઈ ના બરોબર તમે ઘર્ષણમાં બોલતા આખો માહોલ હોય દરેકની બુદ્ધિ શક્તિ માહોલ નહીં પણ તમે જો આપણો મારું ક્યાં છટકી હું એટલો હોશિયાર છું ને હું એટલો હોશિયાર છું પણ તમે એમ કીધું ને દેવા ભાઈના કહેવાથી
ખાલી આંજો ઊભા થયા ને એટલે જ મારું સચ્યું નથી. જગદીશે મને કીધું મોય જાણે છે ને આપણે થોડા હાર કરી હુકમ કરો. અમને કરી કે પણ મને ઈ તમને સચ્યું શું તકલીફ છે? તમારું બધું મારા પછી બે છોકરાને એ ભાઈ આપણો મારી વાત બીજું અને આ બીજું કંઈક લે લે ઓલા મારા ભાઈ કે એકે બોલતો ને તું એ બધી થાવ હોય થાવા દે. પણ આ યાર ના આપણે ના તો ગાનું થાય. તેના માટે કરો ભાઈ હવે બીજો તમને કહું બીજો એનો મતલબ બીજો રસ્તો. આની આ વસ્તુ તે લીધી હોત તો કોઈ વાંધો નથી. પણ આની આ વસ્તુમાં આપણો જ બીજું એ કાનુભાઈ પાવરમાં તો ગીરી હું કોઈનું નહીં કહેતો પાવર હવની મારે હવ જણીને આવું ના કહેતા હોય કે અમી કરે અને થાય કોઈ એમ એમ તો ના કહેતો બને. હોય કે હું કરું તો ઈ નહીં કરતો મારો હરી કરશે. અત્યારે તમે આમ નામ બોલ્યા હોત તો વાત ન થાય. તમે અત્યારે શું કહેતા ખબર છે? તમે આ દાડોથી ઈ છોકરાને થાય કરી કરાવો, તમે કેમ કાંઈ કહેતા નથી? આવું બોલ્યા છે. અમદાવાદે રમતા હતા, પેલદાડે રમતા હતા. અમારે બા આપણો મારી વાત આપણો મારી વાત હવે હું તમને વાત બે કરું મિનિટ તમે કરો એની પહેલા કહું આર્યા બંધ ના કરાય કે એ આપણે એસએમસી સભ્ય છે ને એને કરાય. એસએમસી સભ્યને ચેતવી દે ને કીધું. એમને કેવું પડશે કે તમે આ તો હવે એનો ટાઈમ પૂરો થાય એટલે એને એને કેમ બીજા જે છોકરાઓવાળાને રાખો, બીજાને ના રાખશો. હું કહું છું એ ટાઈમ પૂરો થાય એટલે તમે કંટાળ ના કરો. તમે આપણો મારી વાત હા, બીજાને એક જ નહીં, તમે એવો તો મારો બાવ તો નહીં. તમે મારી વાત સાંભળો. સમજ્યા? તમે મારી વાત આમથી સાંભળો. સૌથી મેં શેખ આગળ- ના આવે આગળ વાત મેં કરી હોય. કે હવે છોકરાનું સુધારો, ગામ આપણો મારી સુધારો. એ ભાઈ ગામ સુધારો, છોકરાનો સુધારો છે. હવે જસ્ટ હું તમને મારી વાત આપો. બીજી એક મારી રિક્વેસ્ટ આપો હમણાં બધા આવ્યા છો એટલે શાળાના શિક્ષણ પ્રત્યેની જવાબદારી તમે હું વડા તરીકે મારી જવાબદારી તમે આગળ લઈ જાઓ અને એના માટે તમામ પ્રયત્નો હું કરવા તૈયાર છું સામ દામ દંડ ભેદ એના માટે પોત પછી ખર્ચ તમારી જોડે ગોમ જોડે ભીખ માગીને નહીં તો બરાબર. મારે શિક્ષણ પૂરું કરવાનું. બરાબર એ અમે ચાલો, એ વાત. હવે મારી જે શાળાની તકલીફ છે એ તમે મને પૂરી કરી આવો પહેલી પૂરી કરી આવો કે એક વસ્તુ સમજો તમે કે તમારા ઘરે જે મને કે 10 જણનું કુટુંબ હોય 10 જણનું કુટુંબ હોય એમાં 5 જણા ખાવા કે ભેગા બેન 5 જણા હોય 5 જણા ના હોય તમને ખાવાની મજા આવે જ્યારે વર્ગ શિક્ષક વર્ગમાં જાય એટલે આપણી શાળામાંથી 50%, 60%, 70% બાળકો હાજર હોય 30% બાળકોની સતત ગેરહાજરી અનિયમિતતા હોય છે એક દાડો આવું એક દાડો ના આવું એક દાડો આવું એક દાડો ના આવું જેના કારણે શિક્ષણ જ્યારે શિક્ષક વર્ગમાં જાય એટલે સંખ્યાનું હું જોઉં એટલે એને આજ છોકરું કાલ આવશે આ વિષય કાલ ઉપર લે છે એટલે એને શું ઔપચારિક શિક્ષણ આપી દે એને લેસન આપી દે પૂરું કરે તપાસે એટલે એનો માહોલ આખો બગડી જાય એટલે જે કામ કરે જે વિચારસરણી લઈને વર્ગમાં જોઈએ એનો માહોલ આખો હવે આ વાત તમે કહી રહ્યા તમારી વાત ખાલી ટૂંકમાં બતાવો આ કહી રહ્યા છે. એનું કારણ તમે કોઈ ભૂલતી હું પોતું વાત કરું વાત એનું કારણ એક જ છે ગિરી એક જ કારણ છે કે મેળો તોય નથી ભણાવતા ના મેળો તોય નથી. આ રીત કારણ. સાહેબ, તમે ભણાવવા માંડો ને આજે હું છોકરા લઈને મેન વસ્તુ રેડી રેડી તમારા તમારું શિક્ષણ સુધરશે જ સાહેબ ઓટોમેટિક છોકરું અંદર આચાર્ય બધા ના ભણવા આવે કેવું પડે તમારે કે ભણવા મારો આપણે દાડો પહોંચી સાહેબ, નાખો. આપણો તો ભાઈ. એ મારા છોકરા તમે પહેલા બીજાનું ગ્રુપ બનાવ્યું એમાં બધા 1 થી 8 સુધીનું ગ્રુપ મારા છોકરાને શનિવારનો અહીં નતો આવ્યો એમ નતો આવે. નતો આવ્યો નતો આવે. ચમ નતો આવ્યો હું ખુદ એને લઈ ગયો હતો. અમે તું ભણી હેડ મારા ભેગો. હેડ મારા ભેગો. કેવો? તો ધંધો શીખી ખુદ લઈ ગયો હતો. કાનુભાઈ, એના આનું આ હીરો ભણવામાં મજા આવશે તો હું કહીશ કે ભાઈ તો આ ભણવા જા. નહીં આવે એ તમારી સાથે નહીં આવે. હવે પ્રશ્ન નંબર 2 ગોમ છે આખું ગોમ છે ગોમના ઘણા છોકરા અમે જોતા હશે અમારા જે ભણતા છોકરા આવતા છે એના સિવાય વધારાના શાળા છૂટે એટલે અડધા કલાકની અંદર બધી આખી ટીમો આવી જાય માહિતી સતત શાળાને નુકસાન કરો વેકેશનની અંદર અત્યારે જેવો પથારથી 60,000 ખર્ચો હું શાળાને ફરીવાર રિપેરિંગ કરવાનું કરી રહ્યો કેમેરા લઈને સાહેબ તમે ઘેરાવ કરો એ બાબતો. હબળો માર્યો પોલીસ સ્ટેશન નહીં આવ્યું. ના, ના, ના. અરે તો આલીએ ને ગામમાં રહેવાનું છે અમારે અને કોઈથી સંઘર્ષ થાય અમારે સંઘર્ષ. તમે આપણો આની આ રજૂઆત છે ને? આની આ રજૂઆત. એની રજૂઆત. તમે આજ અમન કરી આપણે ફરતી વ્યવસ્થિત એક મીટિંગ બોલા ઓલા વિષય તમારો પૂરો થયો બરોબર. તમારા આ શિક્ષણ વિષય પૂરો થયો હાલ હવે એની રચના કોઈ બીજી આબાની નવી નથી વાત તમે વળી ગામમાં એક દાડો કોઈ સારો પ્રસંગ કે આ ધારો કે હાથ ટમાટમ પર તમે આવો ને ગામના 25 જણાને ભેગા કરો ભેગા કરી એક તમે રિક્વેસ્ટ કરો તમારી વાતો અમે સાંભળે અમારી વાત અમે સાંભળો. ભૂલ સ્વીકારી અને અમે એને સુધારો લાવવા તૈયાર છે તો અમારો પણ એક મુદ્દો પડ્યો તમે એક વાત તમે આની આ વાત કીધર કરી હોત ને સાહેબ તમે ખાલી ગાયનું ભેંસનું કીધું ને તમે એક જ વાર કીધું ને હમ. તમે ખાલી ગુંદરે પૂછો કેટલા જણા કીધું તમને કીધું પેલા ભેંસું કાલથી ના હોય છે જુઓ તમે કહી દીધું તમે ખાલી અહીં એકલા ઓલાનું કીધું હતું ને ભાઈને શું નામ આપણે એ વાત સાચી સાચી વાત. મારું નથી નામ. મારું નહીં. તમે એક મારું નથી કીધું મેં સાહેબ જાહેરમાં ગુંદરે બધાને કીધું જ્યાં છોકરુંને કોઈ જો ભેંસ ભગાડી તો તે દાડ શિક્ષક એમ કહે છે કે અમે દોડ કરી ચૂક્યા છે તમારા માથે આવે છે છૂટી નહીં એ જે રસ્તો રહ્યો અહીંયા હવે નહીં હોય તમે જુઓ
એટલે તમે જોણ કરો તો કોઈક જોણ કરો તો આગળ વાત થાય. એટલે આપણે એના માટે કામ કરો આખું કામ ખરાબ ના નુકસાન તારા અમુક જ હોય છે તો એને વ્યક્તિગત કહી દે હાલ આપણે કહી બહુ દે. ઉપર ઢોળાય. ઢોળાય, હાલ ઢોળાય આપણે હાથે માટે જવા પછી હાલ તમે મારા બાળક ઉપર ઢોળાય. કે ભાઈ તમારો પછી છોકરો હું ચાર હાસો થઈ શકું. મારો છોકરો ના ભાઈ, હોય આમાં મારું બધું મારું બાળક નથી આવતું. 1 થી 8 નું હરેક તો પછી વાલીઓનું બીજા ના બધાના કે નંબર મારું હોય. વાળા આપણે કઈ ચાલુ બંધ કરી બંધ કરી. નુકસાન. જ્યારે નુકસાન, જે બીજું છોકરું લેસન ના લાવે ને, અને જે વર્ગ શિક્ષકો હોય ને, એને ગુસ્સો નાખી દેવાનું. બીજા એક કે દડે દિનેશભાઈ, રંગાયેલા ગાયો તમારું નામ બોલતા હોય, સુરેશભાઈ આ હીરાભાઈ. ઉત્તર તમારો પ્રશ્ન. બાળક દર્શનભાઈ, સુરેશભાઈ સામેવાળાને ઘણા પ્રશ્ન લેસન થાય. લાવ્યો. ઘણા એટલે ઘણા. વાલીને જાણ કરો. વાલીને ખરેખર. તમે જાણ કરશો અને ગારું બોલે ને છોકરાઓ. અને તમે સાહેબ લેસન આવતું નથી. અરે મોટા હોટલનો નંબર લઈ બનાવી દો ને કે ના આવે કે કેમ નથી આવ્યું. છે આપણો ગ્રુપ છે પહેલા બીજા ગ્રુપ ચાલે પૂછા કરો હાલો ભાઈ. ધનીભાઈ વાત કરો. આપણો કરો ભાઈ વાત એમ આપણો હાલો. મારે છોકરો જ્યારે પણ ભણવા ના આવે ફટકો તો મારો ફોન સાહેબનો ફોન આવે. વિશેષમાં મોડો આવે ને સાહેબનો ફોન હા, આવે. એમાં મજા આવે. આવું બે તમને ચાર ખબર વાર મને પડે. થયું. બરાબર જ્યારે છોકરો મોડો આવ્યો જ્યારે ભણવા ના આવ્યો સાહેબનો ફોન આવ્યો, સુરેશભાઈ તમારો છોકરો ભણવા નહીં આવ્યો. એટલે હું કહું કે સાહેબ અમે બહાર જલ છીએ કે ગમે તે આપણો જે પ્રોબ્લેમ હોય બાકી આપણને ખબર પડે કે આપણું છોકરું મોડું કેમ પહોંચ્યું. એકવાર સાહેબ હળો છોકરો જતો રહ્યો તળાએ રમવા, અહીં ભણવા ના આવ્યો, સાહેબનો ફોન આવ્યો કેમ કે હજુ પહોંચ્યો નથી વિશેષમાંથી. હું મારા સાહેબ ત્યાં જઈને ગોતી અને ભણવાને મૂકી ગયો. આ તો વાત છે કદાચ એમનો ફોન ના આવ્યો તો આપણને શું હોય. આની આ સ્કૂલમાં પણ મોડા સુધી પ્રોગ્રામ હતો. આની આ સ્કૂલમાં એટલે અમારા દર્શન ને ઈ ના આવ્યા. હા ઋતુ સાહેબનો મારે ખાસો ટાઈમ થઈ ગયો, ના ગોતી આવ્યો. નહીં ના એટલે મને ખબર નહીં આખો ગામ છૂટી ગયો ને 3-4 છોકરાને તમારે હોશિયાર હશે તમે કોક કામ માટે રાખે. રાખ્યા છે રાખે મને એ જાણ કરે ને તો બરાબર. હમ હું ફટોફટ 10 થી 20 જણાને ફોન કર્યો કે મારા છોકરાને ક્યાં ભાઈ જોયો તો? હા. મારા છોકરાને ક્યાં ભાઈ. પછી હું અહીં આવ્યો હમ એટલે મને કોકે કીધું તમારા દર્શન નહીં 4-5 જણા કોક શું કરે એ કરે બરોબર એ પ્રવૃત્તિ હશે કાંઈ. હાલે. ગમે તે તમારે ગમે તે હોય આ એ તો સ્કૂલમાં એટલે મોડું 7 વાગી ગયા એટલું બધું એને ખબર નથી હા કે મારે 7 વાગી અને સાહેબ એમાં તમે સાહેબો ને બધા હાજર હતા. રોજ આયરા એકલા શેર ના હોય. અને થોડીક મજા આવશે તમને. ના, ના, right. આમ તમે બરોબર. ઓલા બીજે જઈને તમારે ભણાવવાનું ભણાવો, સો ટકા, સો ટકા. ના, ના. તમે બીજે જઈને કોઈ સાહેબ- ભાગવાની વાત છે જ નહીં. ભાગવાની વાત જ નથી કામ તો કરવાનું છે આ કે બીજું મારો બરોબર આટલું બીજે દાશો ને વટલી કરીને સો સાહેબ એ જ તમારો ભણાવવાનો જ હેતુ આપણું છે. છોકરું ત્યાં આગળ એ સેટ અને ભવિષ્ય તમારા હાથમાં એના હોય. માટે સરકારોએ આ તો જાગૃત છો એટલે આવો છો બાકી અમુક નથી આવતા એમનો પ્રશ્ન તો છે જ ને છે જ આખા ગામને પ્રશ્ન તો છે આખા ગામને. છે બાબુ. નથી બીજા આવતા નથી બીજા બિચારા શું છે તમને કહું બીજાને આ ભીખાબા જેવા ક્યાંક ગાતા નહીં ને ક્યાં મજા નથી હા. એટલે અહીંયા નો મમ થાય. મને આ કંઈક તો આ તને ના પાડે. સાચું કે ના સાચું ના ના આવો ગામ માટે આપણે ભીખા પાડી દે. ગાતા નહીં ને ક્યાં પાડે. ના ના કોઈ ખોટી ખોટી સૌદેશ તો મને આ બધી ગાતા નહીં ને આમ આમ જે કરતો હોય ને શિક્ષણ અંતર પાડી કાઢવું. લાવો તો મને પાંચ ભેગા તમે વિકાસ આવ્યું કરો કંઈક પોઝિટિવ લો સારું લો ગામનો છોકરો નહીં પડે. બસ આ એક મારું કહેવાનું એ જ છે. સમજ્યા? બાકી ઓલું તો અમને અત્યારે તકલીફ થઈ ને ના પડે ને કે જો અમે પ્રાથમિકમાં નાખી ભણ્યા હોત ને તો આ તકલીફ ના હોત. અને અમારો વિચાર છે કે આ છોકરાને તકલીફ ના થાય. ગમે ત્યાં તમને જે તકલીફ હોય, અમે તમારા વિરોધી નથી. હું તમને છોકરા ભેગા કર્યા. મેં તમને કોઈ દાડો કીધું. બે વાર મેં જોણ કરી હું તમે નતા લાગી બધા બેઠા હતા તમે નતા લાગી ઓફિસમાં બધા બેઠા હતા મેં નતા પાડ્યા તે દાડે. ફોન ઓફિસ બધા હતા પછી આગળ હું એકવાર ઓલી સ્કૂલમાં હો તે દાડે કોઈ ના અને એટલે જો હમણાં તમે ના ના કીધું કે હાથમ આઠમ 3 દાડા હારું શિક્ષક લાવવાનું વળી 100 દાડા રજા. એક થી આપણે શિક્ષક ચાલુ કરી એક 2000 અને બીજું થોડુંક આર્યું ધોરણો લેજો. એ લઈ લઈએ એ લઈ હવે સોને કશું ચડી ગયો હવે. તમને આખી વાત કહું, હવે એક જ નોમમાં આખા ગામને વિરુદ્ધ છે. મારી વાત સાંભળો હું શું કે એ વાત તમે તરતા હું ભોગવો આપણો તમે એકાદ ભોગવો પણ હવે તો આ પરસેવો મુદ્દો વળ્યો. આપણો આ મુદ્દાનો જે છે ને આ મુદ્દો તમે અમારા પર છોડો ગોમમાંથી કોઈ એમ કે આ વસ્તુ છે એના કરતા અમે કહેવામાં મજા આવે અમે રવા દો એ વસ્તુ અમે કાંઈક ભાઈ અમુક અમુક અને સાહેબ, અમને સહકાર મળતો નહીં જે SMC ના સાહેબ, અમારો પણ ના લેવો. અમારો પણ ભાઈ. સાહેબ, બે દો શિક્ષકો હરેશભાઈ તમે કહો છો
કે પેલો આ મહેશ તૈયાર છે, 2 શિક્ષકો આપણે બીજા હશે તારે આપણું રેગ્યુલર શિક્ષણ વર્ગે શિક્ષક આપણે પેલો સાહેબ હમણે ફોન કર્યો હતો હા એ જે શિક્ષક છે ને ભણાને વાત કરી તો ફોન આવ્યો એ ભાઈનો ફોન આવ્યો હતો, મેં વાતે કરી. એ જે છે એ હાઈસ્કૂલમાં છે, હાઈસ્કૂલમાં છે. બીજા એને રાખવાનો એના સિવાય આ કાંઈક કીધું ને કે બે એ રાખવાના. મેં એ વાત કરી ને હાઈસ્કૂલમાં છે, હાઈસ્કૂલમાં પણ એના કોઈ 12,000 રૂપિયા તો પગાર ધોરણ છે અને એ સંસ્થા જે છે એ ટ્રસ્ટ ગ્રાન્ટેડ છે. એટલે મેં કીધું અમારે તો 1 થી 5 કે 1 થી 8 રાખવાની જગ્યા થાય. અમારે કેટલો પગાર અમે આપીએ કે અમે કશું નક્કી હોય નહીં. અમારું તો 5 જણમાં શિક્ષક ગણ તો તમે 100,000 ગમ તમને રોડ શું કમાવો? એટલે આટલું મોટું 12,000 પગાર ધોરણ અમે તમને આપી શકશું નહીં. સેકન્ડમાં કે જો સુધી અમારે ગણિતનો શિક્ષક નહીં આવે તો સુધી તમારી જરૂર છે, મહિનો પછી એને રેગ્યુલર છોડાવે નહીં. તોથી તમે કાયમી તમારી રોજીરોટી છોડે લાવવાનું 1.5 મિનિટ તમને તકલીફ આપણે જે આપણી બાધા કહી પડે ને કે ભાઈ આવી પ્રકારની કાલ સમસ્યા ઊભી થશે, 2 મહિના પછી શિક્ષક હશે ગોમવાળા કે હવે આપણે જરૂર નથી, તો પછી શું કરવાનું? અને એને બે બાદની ના રગડવું જોઈએ. બરાબર. એટલે કાનુભાઈ અવલો મહેશભાઈ, ગોમમાંથી આપણે 10 પાસ 12 પાસ 3 થી 5 માં ચાલે. કોઈ વ્યવસ્થિત જરૂરિયાત વાળો છોકરો જે હોય, જરૂરિયાત વાળો છોકરો તો 2 છોકરા એવા રાખો, 1 થી પહેલા બીજા એક સહકાર આવે ને 1 3 થી 5 માં સહકાર આવે. બરાબર બરાબર. એટલે 2 છોકરા એને તમે શોધ કરો. ચાલો બીજા ત્રીજા નંબરમાં આપણે હરેશ જે છે હરેશ